નમસ્કાર મિત્રો, આ વનસ્પતિ શાંતિથી જુઓ. ગામડાની એક સરસ મજાની વનસ્પતિ જે હોળી અને ધૂળેટીના સમયની અંદર બાળકો તેના ફળથી એકબીજાને રંગવાનું કામ કરતા હતા જૂના સમયની અંદર. આની વિશેષતા એ છે કે આ વનસ્પતિની અંદર કુદરતી લાલ રંગ હોવાના કારણે એમાં લોહ તત્વ આવેલું છે. એના સરસ મજાના ગોટા પણ બને છે. એટલા સરસ મજાના પોચા પોચા સુંદર બને છે. કેટલાય વિસ્તારની અંદર લોકો તેને બનાવે છે. આપણે આજે એના ગોટા કઈ રીતે બને છે અને કેટલા સરસ બને છે એ તમને હું બતાવીશ. જો બધા જ ઓળખતા છે અને પોઈ કહેવામાં આવે છે. આ વનસ્પતિ પોઈ છે. તો હવે આપણે આના ગોટા કઈ રીતે બને છે એ જોઈશું. આ રીતે એને કાપી દેવામાં આવે અને પાણીથી ધોઈ દેવામાં આવે છે. બેન શ્રી સરોજબેન ખરેખર એમને ગોટા બનાવવાનું બહુ સરસ આવડે છે. એમના હાથે બનેલા ગોટા જેને જેને ખાધા છે એ કહે છે કે ખરેખર બહુ જોરદાર છે. વડા, કેટલીક જગ્યાએ એને વડા પણ કહેવામાં આવે છે. તો ગોટા બનાવે ને એ હાથનો કમાલ છે. બધાના હાથ એવા બનતા નથી. તો મિત્રો, આપણે જો આ રીતે એને સાફ કરવામાં આવે છે નાના નાના ટુકડા કરીને. હવે આપણે કઈ રીતે એને પકાવવામાં આવે છે એ થોડી વાર પછી જોઈશું. આ અજમો છે અને અજમો એની અંદર નાખશે બેન શ્રી સરોજબેન. અને સાથે સાથે ધીમે ધીમે થોડું બેસન, ચણાનો લોટ, ગુજરાતી ભાષામાં એને ચણાનો લોટ કહેવામાં આવે છે, અને લાલ મરચું, લીલું મરચું, થોડું લાલ મરચું નાખવામાં આવશે. સ્વાદ અનુસાર મીઠું, દરિયાનું ગાંગડાવાળું મીઠું, એકદમ શુદ્ધ મીઠું. અને જોડે થોડુંક ભજીયા પોચા બને એની માટે થોડોક ખાવાનો સોડા અંદર નાખવામાં આવશે. પાપડીઓ ખારો, બરાબર ને બેન? એને પાપડીઓ ખારો કહેવામાં આવે છે. અને આ તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. હવે આપણે જોઈશું કે બેન કઈ રીતે એને સરસ મજાના ગોટા બનાવે છે. અને ગોટા પોતા બને એની માટે એમને બેન શ્રી સરોજબેને અંદર ગરમ ગરમ તેલ 1 ચમચો નાખ્યું છે. અને ધીમે ધીમે સારા ગોટા બને એની માટે પોઈ નામની વનસ્પતિનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને બેસનનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે. પાણી ધીમે ધીમે નાખતા એના સ્વરસથી જ એનું સરસ મજાનું બંધારણ બની જાય છે. આ રીતે સરસ મજાનું બોલી દે છે. જેટલો હાથ વધારે ચલાવવામાં આવે છે એટલા સરસ ગોટા બને છે એવું સરોજબેનનું કહેવું છે. સરોજબેન, ખરેખર જોરદાર ગોટા બનાવો છો. બેન શ્રી પાછો ગોટા તો સાથે સાથે આજુબાજુના સંબંધીઓને ગોટા ખવડાવવામાં તો બેન શ્રી અગ્રસર છે, તૈયાર જ હોય. જ્યારે પણ કોઈ મહેમાન આવે ને ત્યારે તત્કાલિક ગોટા બનાવી દે. પછી મને ખબર પડી ખરેખર એમને પણ ખાવાનો વધારે શોખ છે. બેન શ્રી ધીમે ધીમે ગોટા મૂકી રહ્યા છે. મિત્રો, આ તેલ પણ ને સિંગ તેલ છે, પ્યોર સિંગ તેલ. કપાસિયા તેલ યુઝ ના કરવું જોઈએ ખરેખર તો, કારણ કે કપાસના છોડની અંદર જ્યારે નાનો હોય ત્યાંથી જ
એની ઉપર કેમિકલ છાંટવામાં આવે છે અને મગફળી એ જમીનની અંદર થાય છે એટલે કેમિકલનો પ્રભાવ ઓછો પડે છે. એ દૃષ્ટિએ જોઈએ તો મારી દૃષ્ટિએ મારું એવું કહેવું છે કે મગફળીનું તેલ બહુ સારું હોય. આ રીતે બેને ગોટા મૂક્યા છે, હવે ધીમે ધીમે પાકશે. મેં બેનશ્રીને કહ્યું કે ખરેખર આ એલ્યુમિનિયમ પાત્ર પણ ના વાપરો, એટલે બેને મંગાવ્યા છે માટીના પાત્રો. આ પણ એક નુકસાનકારક છે. એલ્યુમિનિયમનો ઉપયોગ શરીરને બહુ હાનિકારક છે. જૂના સમયની અંદર જેલની અંદર કેદીઓ માટે આ પાત્ર એટલે આ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો, પણ હવે આપણે પણ આનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ અને જુદા જુદા ભિન્ન ભિન્ન પ્રકારના રોગોથી ગ્રસિત બની ગયા છીએ. મેં એમને રિક્વેસ્ટ કરી છે કે તમે આ એલ્યુમિનિયમનો ઉપયોગ ના કરો. ગોટા તૈયાર થઈ ગયા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો કેવા સરસ મજાના પોચા, એકદમ સરસ સોફ્ટ. બસ મિત્રો, આ રીતે તમે પણ પોતાના વાડાની અંદર કે ઘરની આજુબાજુ અને છત ઉપર આવી પોઈ નામની વનસ્પતિ લગાવીને આખું વર્ષ દરમિયાન આવા વડા, અમારા ગુજરાતીની અંદર ભજીયા ખાઈ શકીએ અને બીજાને ખવડાવી પણ શકીએ. શું ફરી વળીશું આવી ગામડાની અવનવી વનસ્પતિ લઈને. જુઓ, જાણો અને એની અંદર કયું તત્વ રહેલું છે. આ વનસ્પતિની અંદર લોહ તત્વ છે. એને ખાવાથી શરીરના હાડકાં પણ મજબૂત થાય છે. તો મિત્રો, આ રીતે જાણો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રોને શેર કરજો. વેકેશન પડી ગયું છે, જલસા કરો. અસ્તુ, ફરી મળીશું.